સુરતના પોશ વિસ્તાર વેસુ અને અડાજણ ખાતે ઇન્ટરનેશનલ કોલ્સને લોકલ કોલ્સમાં ડાયવર્ટ કરતા ખાનગી એક્સચેન્જ પર એટીએસ અને સુરત એસઓજી પોલીસે મોટું ઓપરેશન હાથ ધર્યું છે. ઇન્ટરનેશનલ કોલને લોકલમાં ડાયવર્ટ કરી સરકારની તિજોરીને ચૂનો ચોપડવાના રેકેટનો એટીએસ અને એસઓજી દ્વારા પર્દાફાશ કરાયો છે. સુરત શહેરના અડાજણ અને વેસુ વિસ્તારમાં 2 ઠેકાણે એટીએસ અને સુરત એસઓજી દરોડા પાડી જીઓની 750 લાઇન થકી કોલ ડાયવર્ટ કરતા ખાનગી એક્સચેન્જના ખેલને ખુલ્લો પાડ્યો હતો. મળતી માહિતી અનુસાર રાજ્યની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને એવી માહિતી મળી હતી કે આંતરરાષ્ટ્રીય કોલને લોકલ કોલમાં ડાયવર્ટ કરતા કેટલાક સેન્ટર સુરતમાં ચાલી રહ્યા છે, જેના પગલે એટીએસની ટીમ સુરત આવી અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તથા ટેકનિકલ એક્સપર્ટને સાથે રાખી તપાસ કરાઈ હતી. જેમાં અડાજણ પાટિયા વિસ્તારમાં બસ ડેપો બહાર જોયોઝ હબ અને વેસુમાં એલ્યુટ સોપર્સ નામના બિલ્ડિંગમાંથી આ રેકેટ ઓપરેટ થતું હોવાનું બહાર આવ્યું હતું. પૂરતી માહિતી હાથવગી કર્યા બાદ આ 2 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા.